ઈરાનના ખાડી દેશો પર હવાઈ હુમલા યથાવત છે। વધુ એકવાર ઈરાને દુબઈને નિશાન બનાવ્યું। દુબઈ સ્થિત અમેરિકાના એરબેઝ ઉપર ઈરાને હુમલો કર્યો। દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે કરવામાં આવેલા હુમલાના કારણે અફરાતફરી મચી ગઈ। ડ્રોનથી કરવામાં આવેલા આ હુમલામાં એરપોર્ટ પાસેના વિસ્તારમાં આગ લાગી ગઈ। અગાઉ ઈરાને ચેતવણી આપી હતી કે ખાડી દેશોમાં અમેરિકાના એરબેઝને તેઓ નિશાન બનાવશે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધનો આજે 17મો દિવસ। જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સામસામે હુમલા વધી રહ્યા છે। અમેરિકાએ ઈરાનમાં વધુ એક મોટો હુમલો કર્યો। ઈરાનની સેનાના ઠેકાણાને અમેરિકાએ નિશાન બનાવ્યા। ઈરાનના સૈન્ય ઠેકાણાને નષ્ટ કરવાનો દાવો અમેરિકાની સેનાએ કર્યો। અમેરિકાની સેનાએ વિડીયો પણ જાહેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે કરેલા આ હુમલા ઈરાની સૈન્ય સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ થઈ ગઈ છે। હોર્મુઝની ખાડી શરૂ કરવા ટ્રમ્પે ચીનની મદદ માંગી। હવે હોર્મુઝની ખાડીમાં નાકાબંધી હટાવવા ચીન મદદ કરે એવી વાત કરી ટ્રમ્પે। હોર્મુઝની ખાડીમાંથી ચીન કરે છે 90% કારોબાર। હોર્મુઝની ખાડી ઉપર નિયંત્રણ અંગે 7 દેશો સાથે વાતચીત ચાલુ છે તેવી વાત ટ્રમ્પે કરી। ટ્રમ્પે નાટોના સહયોગીઓને આપી મોટી ચેતવણી। મહાયુદ્ધમાં સાથ ન આપનારાને ટ્રમ્પની ચેતવણી। નાટોનું ભવિષ્ય ઘણું ખરાબ થશે એવી ધમકી આપી ટ્રમ્પે। નેતન્યાહુ ટ્રમ્પનું સાંભળતા ન હોવાનો અમેરિકી મીડિયાનો દાવો। ઇઝરાયેલે ઈરાનના ઓઇલ ટેન્કર ઉપર કર્યો હતો હુમલો। ઓઇલ ટેન્કર ઉપર કાર્યવાહીના વિરોધમાં હતા ટ્રમ્પે ના પાડી હોવા છતાં નેતન્યાહુએ ઓઇલ ટેન્કર ઉપર હુમલો કર્યો હતો। ઇઝરાયેલને લાગ્યું કે ઓઇલ ટેન્કર ઉપર હુમલાથી ઈરાન ડરી જશે। નેતન્યાહુ પણ હવે ટ્રમ્પનું સાંભળતા ન હોવાનો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે। ઇઝરાયેલે ઈરાનના ઓઇલ ટેન્કર ઉપર હુમલો કર્યો હતો। ઓઇલ ટેન્કર ઉપર કાર્યવાહીના વિરોધમાં હતા ટ્રમ્પે ના પાડી હતી અને છતાંય નેતન્યાહુએ ઓઇલ ટેન્કર ઉપર હુમલો કર્યો હતો અને ઇઝરાયેલને લાગ્યું કે ઓઇલ ટેન્કર ઉપર હુમલાથી ઈરાન ડરી ગયું છે। ઈરાન સમર્થિત વિસ્તારમાં ઇઝરાયેલે હુમલા કર્યા। ઈરાની ક્ષેત્રમાં આવેલા કિર્કુક શહેર ઉપર મિસાઇલથી હુમલો કર્યો। ઈરાન સમર્થિત મિલિશિયા શહેર ઉપર પણ ઇઝરાયેલનો હુમલો। મિલિશિયાના હેડક્વાર્ટરને આ હુમલામાં ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ઇરાકની રાજધાની બગદાદ પાસે હવાઈ હુમલા। બગદાદ એરપોર્ટ પાસે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો। અમેરિકાના રાજનાયકના આવાસ પાસે હુમલો થયો છે। બગદાદ એરપોર્ટ પાસે 5 મિસાઇલથી હુમલાઓ કરવામાં આવ્યા। મિસાઇલ હુમલામાં 4 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે।